તમારે શું કરવાનું? ચલો ધ્યાન અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર W છેદમાં Q I બરાબર Q upon T પછી P બરાબર પાવર બરાબર કાર્ય છેદમાં સમય ઓહમનો નિયમ R બરાબર V upon I શ્રેણી જોડાણ R = R1 + R2 + R3 સમાંતર જોડાણ 1 upon R = 1 upon R1 + 1 upon R2 + 1 upon R3 ચલો ધ્યાન અહીંયા આવે સારા સારા દાખલા લઉં છું શાંતિ સમજી લેજો કામમાં આવી જશે 2 માર્કમાં મને જે યોગ્ય લાગે દાખલા લઉં છું અહીંયા નોન કરી પણ લખીને આપી દઉં છે 1 કુલમ બરાબર છે એવું કશું નથી ભાઈ તમે ખોટી એ તમે જે પેપરની ગણતરી હોય ખોટી છે તમારી હો ભાઈ તમને જે પેપર આપે મોડેલ પેપર પ્રમાણે તમને આ પ્રશ્ન 10મો આ ચેપ્ટરનો એક 11મો એ નથી એ બધું તમને ટોટલ ગુણભાર ખબર હોય કે આ ચેપ્ટર 6 માર્કનું પૂછાવાનું તો 6 માર્ક કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા પેપર કાઢનાર પર આધાર છે એ 6 થી વધારેનું નહીં કાઢી શકે એવો નિયમ છે પણ તમે આપો 2 માર્કનો પ્રશ્ન આવવાનો એ 2 માર્કનો એમસીક્યુ આવવાનો 3 માર્કનો દાખલો ને એવું નથી 4 માર્કમાં આવે 3 માર્કમાં આવે 2 માર્કમાં આવે 1 માર્કમાં આવે ચલો ના નથી 1 કુલમ બરાબર 6.25 માં 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 કુલમ નો વીજભાર એક ઇલેક્ટ્રોન પરનો વીજભાર ચલો સ્ટાર્ટ કરું છું દાખલા બધા પાછળ આપે તમને पहले 123 वाला दिए भाई इंटेक्स ना लेવું चलो उदाहरण दाखला છે કોઈ બલ્બના ફિલ્મ ઉદાહરણના કેટલા દાખલા છે 10 દાખલા છે એ અને ઇન્ટેક્સ ના 3 4 હશે कोई बल्ब फिलामेंट तार में 0.5 एम्पियर विद्युत प्रवाह I बराबर 0.5 एम्पियर समय t बराबर 10 मिनिट मिनिट ना ચાલે સેકન્ડમાં ફેરવો પડે એટલે 1 મિનિટ 60 સેકન્ડ 10 મિનિટ 600 સેકન્ડ તો પસાર થતો વિદ્યુત ભાર શોધો q કેટલો આ q વિદ્યુત ભાર આ કાર્ય આ વીજ સ્થિતિમાનનો તફાવત આ વિદ્યુત પ્રવાહ આ પાવર આ અવરોધ આ શ્રેણી જોડાણનું પરિણામી અથવા સમતુલ્ય અવરોધ અને આ સમાંતર જોડાણનું પરિણામી અથવા સમતુલ્ય અવરોધ ચલો હવે q શોધો I q / t 0.5 બરાબર q છેદમાં 600 0.5 એટલે 5 દશાંશ ગુણ્યા 600 માટે q બરાબર 5 6 30 300 c c એટલે કુલમ ઉદાહરણ 2 12 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે 2c વિદ્યુત ભાર લઈ જાવ કેટલું કાર્ય કરવું પડે v બરાબર 12 વોલ્ટ કુલમ 2 કુલમ કાર્ય કેટલું આ રહ્યું પહેલું સૂત્ર v બરાબર w upon q બીજો દાખલો જો વિદ્યુત બલ્બનો ફિલામેન્ટનો અવરોધ એટલે આ બે દાખલા ભેગા છે એમાં 12 R બરાબર 1200 ઓમેગા અને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો V આપ્યો R આપ્યો I શોધવાનું છે આપણો ઓહમનો નિયમ R = V upon I आई नीचे से એને ઉપર લઈ જઈએ 11.60 एम्पियर બીજો દાખલો અવરોધ 100 ઓમેગા છે અને વોલ્ટેજ 220 છે તો વિદ્યુત પ્રવાહ કેટલો અવરોધ 100 ઓમેગા V 220 વોલ્ટ I કેટલો वो नीचे जैसे क्या चीज 22.2 एम्पियर चौथું ઉદાહરણ
એક વિદ્યુત એકમ પ્રાપ્તિ સ્થાનમાં જ્યારે 4 એમ્પીયર વિદ્યુત પ્રવાહ ખેંચે ત્યારે 2 ગ્રામનો વિસ્તરણ 60 વોલ્ટ થાય. જો વિસ્તરણ તો 120 વોલ્ટ હોય તો પ્રવાહ કેટલો થાય? બે દાખલા ભેગા. એમાં પહેલો પોઈન્ટ I બરાબર 4 એમ્પીયર, બીજી સ્થિતિમાંનો તફાવત 60 વોલ્ટ. જો બીજી સ્થિતિમાંનો તફાવત 220 વોલ્ટ કરીએ 120 વોલ્ટ કરીએ તો I કેટલો? આવો દાખલો પૂછો. વસ્તુ એની એ જ હોય તો અવરોધ ના બદલાય. એટલે આના પરથી પહેલા અવરોધ શોધવાનો. એ અવરોધ જે મળશે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા I શોધીશું. V/I આનો ઉપયોગ અહીંયા ફરી 15 120 I રકમની જરૂર નથી, હું વાંચું છું એટલે તું ચિંતા ના કરો, ધ્યાન અહીંયા રાખ. I 8 એમ્પિયર. હવે પછીનો દાખલો हाथ पे काम कर सकते हैं, तुम सारा वाला फोन तो बोला लेकर एक फोन बची है हाथ धातुना 1 मीटर लंबाई धरावता तारनो 20 सेल्सियस तापमाने अवरोध 26 ओमेगा है. जो तारनो व्यास 0.3 मिलीमीटर હોય તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી? ચલો જે આપી રકમ પહેલા એ લખી નાખીએ. લંબાઈ L 1 મીટર, અવરોધ R 26 ઓમેગા, વ્યાસ 0.3 mm છે. એ ના ચાલે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરવો પડે. 3 મિલીમીટર છે, મિલીમીટર ને સેન્ટીમીટરમાં પહેલા ફેરવીએ એટલે 10 વડે ભાગવું પડે. હવે સેન્ટીમીટર ને પાછું મીટરમાં ફેરવીએ એટલે 100 વડે ભાગવું પડે. એટલે 3 ગુણ્યા 10 ની -4 ઘાત મીટર વ્યાસ થયો. એટલે ત્રિજ્યા એના કરતા અડધી. હવે આપણને શું પૂછ્યું છે? અવરોધકતા કેટલી? અવરોધકતા એટલે ρ. આપણું સૂત્ર હતું R = ρ * L/A. અને આ તાર છે, કિંમત મૂકીએ પહેલા જોડે A નથી. એ લોકોએ આડછેદની વાત કરે છે. આગળના ભાગની એ વર્તુળ હોય મથાળું નળાકારનું, એટલે એનું ક્ષેત્રફળ થયું πr². બે રો શોધવાનું. ના ઉપર જશે અને નીચે આવશે. કિંમત મૂકી દો. R હતો 26, પાઈ ની કિંમત કેટલી લીધી? 3.14 છે. એ કોઈ લીધી છે R² એટલે આનો સ્ક્વેર, એટલે આ બે વાર લખી નાખું. નીચે L અહીંયા લખી નાખું. L કેટલો હતો આપણો? 1 મીટર. હવે આ માઈનસ વાળા પદો જે છે એ નીચે આવી જાય. તેર ગુણ્યા 314 ગુણ્યા 9 ભાગ્યા 2 અને એને ભાગ્યા 100 અને 3 જોડી દઈએ. 117 ગુણ્યા 117 ગુણ્યા 9 ભાગ્યા 10 મીંડા. 1 ગુણ્યા 117 ગુણ્યા 13 ગુણ્યા 9 117 ગુણ્યા 117 183 69 એ લોકો જવાબ લાવે 1.84 બરાબર છે. 183 69 ભાગ્યા 10 ની 10 4 4 એટલે 10. હું આવું લખી શકું. એ લોકો એવું કહે તમે પહેલા આંકડા પછી જ પોઈન્ટ કરો. એટલે 1 2 3 4 4 પોઈન્ટ કાપવાના. આમ જઈએ અત્યારે પોઈન્ટ અહીંયા કહેવાય.
આમ જે એટલે એકલા બિંદા નીચેથી ઓછા થાય એટલે રો બરાબર 1.8369 ગુણ્યા 10 ની 6 ઘાત એનો એકમ અહીંયાથી તારવી શકીએ આપણે કદાચ ભૂલી જાવ તો r 1/l આવું થયું આ r એટલે ઓમેગા હતો a એટલે મીટર સ્ક્વેર હતો અને l એટલે મીટર તો આવડી ગયું તો ઓમેગા નો એકમ ઓમેગા એટલે અવરોધકતા નો એકમ ઓમેગા મીટર થાય અહીંયા લખ્યું ઓમેગા મીટર તો એના પછી સાતમો દાખલો અને છઠ્ઠો દાખલો આપેલ દ્રવ્યની લંબાઈ l તેના આંતરનું ક્ષેત્રફળ a છે લંબાઈ l ક્ષેત્રફળ કેપિટલ અવરોધ આપ્યો 4 આ દ્રવ્યની લંબાઈ l2 લઈએ ક્ષેત્રફળ 2a લઈએ તો અવરોધ કેટલો થાય અવરોધકતા ક્યારે અવરોધકતા દ્રવ્યની હોય ક્યારે બદલાતી નથી એટલે આપણે રો શોધીશું પહેલા આના પર અને એ રો નો ઉપયોગ આમાં કરીશું r રો l a r ની કિંમત 4 l નું l a નું a આને ઉપર લઈ જાઓ આ નીચે ગયું રો મળી ગયો એની કિંમત આમાં મૂકીશું આ r શોધવાનું છે રો આવ્યું 4a/l હવે આ l થાય છે l/2 અને a થાય છે 2a નીચે આવી જશે આ a ઉડી ગયા આ ઉડી ગયા 4 અને નીચે આવ્યું એટલે 2 ગુણ્યા 2 આ ઉડી જવાબ આવ્યો r બરાબર 1 ઓમેગા 20 ઓમેગા અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક 4 ઓમેગા અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 20 ઓમેગા અવરોધ વાળો આકૃતિ દોરો એટલે ખ્યાલ આવે કયું જોડાણ છે જ્યારે છેડા કોમન હોય તો એ શ્રેણી જોડાણ કહેવાય અરે છેડા કોમન હોય તો સમાંતર જોડાણ એક જ છેડો અડીને હોય તારની વચ્ચે તે શ્રેણી જોડાણ આકૃતિ દોરીને કે પહેલા પરિબળનો કુલ અવરોધ વિદ્યુત પ્રવાહ I બલ્બના છેડા અને વાહકના B ધ્યાન અહીંયા આના બે છેડા આપણે અહીંયા ગણીએ x y અને z તો આના બે છેડા x અને y છે આના બે છેડા y અને z થયા બલ્બના એટલે આ બંનેનો એક જ છેડો કોમન થયો એટલે આ શ્રેણી જોડાણ થયું તો પહેલા પરિણામી અવરોધ શોધી નાખીએ અને અહીંયા r1 4 ઓમેગા r2 20 ઓમેગા બંનેનું જોડાણ શ્રેણી જોડાણ છે r r1 r2 4 20 24 ઓમેગા હવે મારે I શોધવાનું તો I કેટલા અને V આપેલો છે આપણને 6 વોલ્ટ ની બેટરી આ 6 વોલ્ટ છે મારું કામ થઈ ગયું r v/I r પરિણામી અવરોધ 24 v6 I શોધવાના છે 1/4 એમ્પિયર I મળી ગયો હવે આપણે આના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત v1 શોધવાનો છે આના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાન તફાવત v2 શોધવાનો શ્રેણી જોડાણ હોય એટલે I બદલાતો નથી એટલે I એનો એ જ રહે છે એટલે આપણે અહીંયા I નો ઉપયોગ કરીશું r1 બરાબર 4 ઓમેગા I બરાબર 1/4 એમ્પિયર એના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાન તફાવત v1 કેટલો તો v1 શોધવાનું છે r1 v1 v/I એવું આપણું સૂત્ર હતું r ની જગ્યાએ r1 v ની જગ્યાએ v1 I નથી બદલાતો આ 4 આ 1/4 આ ઉપર જશે 4 બરાબર v1 ગુણ્યા 4 4 ને નીચે જો એટલે v1 બરાબર 1 વોલ્ટ આના બે છેડા વચ્ચેનું વિસ્થિતિમાન તફાવત એવી રીતે અહીંયા v2 શોધી નાખીએ એના માટે r લેવું પડે I 1/4 એમ્પિયર r2 આપી છે 20 ઓમેગા v2 કેટલા ઓહમનો નિયમ r v/I r ની જગ્યાએ r2 v ની જગ્યાએ v2 20
V2 શોધવાનું છે I = 2000 ऊपर કરે છે 20 બરાબર 4 ગુણ્યા V2 એટલે 5 બરાબર V2 V2 બરાબર 5 વોલ્ટ એટલે કે આ બલ્બના બે છેડા વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત 5 વોલ્ટ છે એટલે ટોટલ 6 વોલ્ટ થઈ જાય 1 વોલ્ટ આવ આપણે 5 વોલ્ટ આવ આઠમું આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1 R2 R3 ને 12 વોલ્ટની બેટરી સાથે જોડેલા એ આકૃતિ બહુ મહત્વની 12.14 समांतर जोड़ाण છે હું આકૃતિ દોરી આપું છું આ છેડો x લઈ આ y લઈ બેટરી કોર્ડિનેટ चलो ये R1 ના બે છેડા x y થાય R2 ના બે છેડા પણ x y થાય R3 ના બે છેડા પણ x y થાય R1 R2 R3 સમાંતરમાં જોડેલ છે R1 5 R2 10 R3 30 હવે આપણે વોલ્ટેજ 12 વોલ્ટ ની દરેક અવરોધમાં બતાવતો વિદ્યુત પ્રવાહ કુલ વિદ્યુત પ્રવાહ અને કુલ અવરોધ V 12 વોલ્ટ છે જો અહીંયા છેડા એક જ છે એટલે અહીંયા બધાનો વીજ સ્થિતિમાનનો તફાવત સરખો રહેશે પણ અહીંયા જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ ત્રણ ભાગમાં વહેંચાશે સરખા ભાગમાં વહેંચાશે એવું નથી બોલતું જેવી જેની કેપેસિટી જેવી જેની જરૂરિયાત એટલે ત્રણ ભાગમાં વહેંચાય અને પછી અહીંયા ત્રણે ભેગા થઈને I વિદ્યુત પ્રવાહ પાસ થાય અહીંયા આપણે ત્રણે ત્રણ I1 ને શોધવાનું છે I3 શોધવાનું છે I3 પણ શોધવાનું છે અને R પણ શોધવાનું છે બરાબર પરિણામી અવરોધ R શોધી નાખીએ સમાંતર જોડાણ છે 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3 1/5 plus 1/10 plus 1/30 30 10 ભાગ્યા 30 જવાબ આવશે 1/3 R બરાબર 3 ઓમેગા આ R મળી ગયો મને હવે મારે દરેકનો ઇન્ડિવિડ્યુઅલ વિદ્યુત પ્રવાહ શોધવાનો તો I1 R1 V બદલાતો નથી કારણ કે છેડાથી બદલાય તો અહીંયા પહેલો ભાગ પડીશ V બરાબર 12 વોલ્ટ R1 બરાબર 5 ઓમેગા I1 કેટલા ઓહમનો નિયમ R is equal to V upon I R1 I1 5 12 I1 I1 બરાબર 2.4 एम्पीयर चलो बीजो V 12 वोल्ट R2 10 ओमेगा I2 કેટલા R બરાબર V upon I ને 2 લખી નાખી I2 બરાબર 12 ભાગ્યા 10 એટલે 1.2 એમ્પીયર I2 પણ મળી ગયો અને ત્રીજું V बराबर 12 वोल्ट R3 बराबर 30 ओमेगा I3 કેટલા R is equal to V upon I R3 12 I3 12 ભાગ્યા 30 4 વડે 3 વડે સિંગલ I3 બરાબર 0.4 એમ્પિયર હવે I શોધવું હોય તો R ને V નો પણ ઉપયોગ કરાય અથવા ત્રણેય I નો સરવાળો કરો તો પણ ચાલશે એટલે I is equal to I1 plus I2 plus I3 2.4 1.2 0.4 4.0 एम्पीयर I सभी फोटो पाड़ लो फटाफट एक मिनट लाइव आई गया
प्रयास चालू करो चलो चालू है खाली पेलू व्हाट्सएप खुल गया चलो હવે આપણે ઉદાહરણ 9 उदाहरण 9 आकृति में दर्शाया प्रमाणे R1 10 ओमेगा R2 40 ओमेगा R3 30 ओमेगा R4 20 ओमेगा है तो R5 60 ओमेगा 12 वोल्ट ની બેટરી જોડે પરિબળ પૂરો હોય તો વિદ્યુત પ્રવાહ I છે પરિણામે આકૃતિ બહુ મહત્વની છે ધ્યાન બોર્ડ પર અહીંયા બે અવરોધ છે બધું બહુ સારી રીતે સમજાયું તમે બધા દાખલા ગણાયેલા છે પહેલા અને આની સાથે કરીએ R1 10 R2 40 वोल्टेज માંથી 12 વોલ્ટ આપ્યા દાખલો સરસ છે ધ્યાન અહીંયા પરિણામી અવરોધ શોધવાનો એટલે સમતુલ્ય અવરોધ આગળના બે દાખલાઓમાં ઉદાહરણ 8 ને 7 માં પહેલામાં શ્રેણી જોડાણ હતું બીજામાં સમાંતર જોડાણ હતું સીધે સીધું આમાં એવું નથી આમાં પાંચ અવરોધ એક છેડા સાથે નથી જોડાયા કે એક સાથે નથી એમ ધારો કે આના બે છેડા x ને y ને ધારી લઈએ તો આ બે સમાંતર છે આના બે છેડાને આપણે એ બી ધારી લઈએ તો આના આ અહીંયા ZW આ ત્રણ પણ સમાંતર છે કારણ કે આનો છેડો ZW આનો છેડો ZW આનો છેડો ZW એટલે આ ત્રણ છેડા અને આ ત્રણ સમાંતર છે આગળ એક છેડો x બીજો y હવે એક x એક y એટલે આ પણ સમાંતર એટલે પહેલા તમારે આ નો સમાંતરનો ઉપયોગ કરીને પરિણામી અવરોધ R' શોધવાનો તો આ સમાંતરનો ઉપયોગ કરીને પરિણામી અવરોધ R ડબલ ડેશ શોધવાનો અને પછી નવી આકૃતિ અહીંયા દોરવી હવે આ બધા એક જ તાર ગણો અને R ડેશ નામ આપ્યું અને આને પણ એક જ તાર ગણો અને R ડબલ ડેશ નામ આપ્યું આ x y w z એટલે આનો આ એક જ છેડો કોમન થયો આ ધનમાં જાય ઋણમાં જાય આ બંનેનો એક જ છેડો અહીંયા કોમન આયા દૂસરી નાખું તો આનો છેડો ને આનો છેડો કોમન થયો એટલે આ બંને શ્રેણી જોડાણ થઈ ગયા અને પછી જે જવાબ આવશે આ બંને એ આપણું પરિણામી અવરોધ આખું ખબર પડી હું શું બોલું આ સમાંતર જોડાણ એનો પરિણામી અવરોધ R ડેશ આ ત્રણ સમાંતર જોડાણ એનો પરિણામી અવરોધ R ડબલ ડેશ અને R ડેશ ને R ડબલ ડેશ શ્રેણી જોડાણમાં આમ એક બંને એકબીજાનો હાથ આપણે કાઢી નાખો તો શું થાય તો હવે આનો એક હાથ આને આપ્યો આ એક હાથ ધરમાં તો એક હાથ માં આમાં એવું નથી આમાં ત્રણે સામ સામે હાથ મૂકેલા બધાનો છેદ આના બે હાથ આ આના બે હાથ આ અને બે હાથ આમ એટલે સમાંતર જોડાણ થયું એટલે અહીંયા લખીશું R1 અને R2 સમાંતર જોડાણમાં છે જેનો પરિણામી અવરોધ R ડેશ વર્ગ 1 upon R dash 1 upon R1 plus 1 upon R2 10 આ 40 10
r ડેશ મળી ગયું r3 r4 r5 સમાંતર જોડાણમાં છે જેનો પરિણામી અવરોધ r ડબલ ડેશ 1 upon r double dash 1 upon r3 1 upon r4 1 upon r5 1 upon these 1 upon these 1 upon 60 લસા 60 આ 2 આ 3 આ 1 10 ઓમેગા અને આ બંને r ડેશ અને r ડબલ ડેશ શ્રેણી જોડાણમાં r is equal to r dash plus r double dash r મળી ગયો 18 ઓમેગા તો બીજું એમાં તો વિદ્યુત પ્રવાહ પણ શોધવાનો હતો i તો i મેળવી નાખીએ હવે r is equal to v upon i r મળ્યો 18 v આપ્યો તો આપણને 12 વોલ્ટ દાખલા પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ મળી ગયો 0.66666 એમ્પિયર ઉદાહરણ 10 એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે તે 840 વોટના વોટ એટલે પાવર ના દરથી ઊર્જા વાપરે છે લઘુત્તમ દરથી ગરમ થાય ત્યારે 360 વોટના ઊર્જા વાપરે છે વોલ્ટેજ 220 વોટ તો I કેટલો ને અવરોધ કેટલો આપણું આ સૂત્ર છે T બરાબર W/T અને આ ઘણા બધા સૂત્રો છે W ની જગ્યાએ આપણે આ Q ઉપર જાય જાવ કે VQ upon T આ રીતના અને Q upon T એના બરાબર I એટલે એક નવું સૂત્ર મળે આપણને P is equal to VI અહીંયા કારણ પણ લખી આપું તમને એવું જૂલનો નિયમ એ લખી નાખો H is equal to I square R2 H ની જગ્યાએ તમે કાર્ય પણ લખી શકો આ હીટ ઉષ્મા ઊર્જા આ કાર્ય બંને એક જ જૂલનું સમીકરણ ચલો દાખલો 10 પહેલું પાવર વાપરે 840 વોટ એ વખતે વોલ્ટેજ 220 છે I કેટલો અને R કેટલો P = VI મેં અહીંયા સાબિત કર્યું છે સીધો ઉપયોગ કરી દીધો 840 220 I 3.80 એમ્પિયર P = 840 વોટ નથી 260 વોટ છે હવે બીજા વોલ્ટેજ એટલા ને એટલા છે 220 વોટ I કેટલો VI ભાગ્યા 11 1.63 એમ્પિયર એટલે આ કિસ્સામાં આપણે અવરોધ પણ શોધવાનો અહીંયા અવરોધ પણ શોધી નાખીએ R = V/I V 220 I માં 22 42 જરા ઉપર જશે જવાબ આવશે 57.60 ઓમેગા અહીંયા પણ આનો R લઈ લઈએ 220 I હતો 18.11 આ ઉપર હશે $133.15 ઓમેગા
11મું ઉદાહરણ, ચાર ઓમેગાના અવરોધમાં દર સેકન્ડે 100 જૂલ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય તો બીજી સ્થિતિમાં તફાવત શોધો. ઉષ્મા ઊર્જાની વાત આવી એટલે જૂલનું સમીકરણ H is equal to I square RT. આમાં I આપ્યો નથી, બે રીતે દાખલો થાય. આનું નવું સમીકરણ શોધીએ તો પણ ચાલે, આના પરથી I શોધી નાખો તો પણ ચાલે. પહેલા I શોધી નાખીએ. I 5 એમ્પિયર મળી ગયું. હવે V શોધી નાખીએ. બારમો દાખલો, એક વિદ્યુત બલ્બ 220 વોલ્ટના જનરેટર સાથે જોડેલો છે. વિદ્યુત બલ્બ કિલોમીટર પ્રતિ સેકન્ડ પાવર કેટલો? P કેટલો? V 220 વોલ્ટ અને I આપેલો 0.50 એમ્પિયર. P બરાબર VI 220 ગુણ્યા 50 સ્ક્વેર 110 વોટ. ઉદાહરણ 13, 400 વોટ નું રેટિંગ ધરાવતા પાવર P બરાબર 400 વોટ 8 કલાક પ્રતિ દિવસ ચાલે છે અને 30 દિવસ ચાલે. સમય 8 કલાક પ્રતિ દિવસ 30 દિવસ માટે, એટલે એક દિવસમાં 8 કલાક તો 30 દિવસમાં કેટલા? 240 કલાક સમય થયો. હવે આપણને એમ કે છે કે 3 રૂપિયા પ્રતિ કિલોવોટ અવર પ્રમાણે ખર્ચ કેટલો થાય. આ કિલોવોટ અવર નો મતલબ થાય યુનિટ. કિલોવોટ અવર એટલે યુનિટ. આમાં આપણે યુનિટ શોધવા પડે. યુનિટ બરાબર કિલોવોટ ગુણ્યા કલાક. તમને જે વોટ આપે એને પહેલા કિલોવોટમાં ફેરવી નાખીએ આપણે. તો આ 400 વોટ છે અને કિલોવોટમાં ફેરવવા 1000 વડે ભાગવું પડે. 4/10 કિલો અને કલાક આખા 240. આનું યુનિટ એક યુનિટના 3 રૂપિયા. આનું યુનિટના કેટલા? 288 રૂપિયા ખર્ચ. ઇન્ટેક્સ પ્રશ્નમાં જોઈ લઈએ કોઈ સારા દાખલા છે. બાકી તે રીતે ઉદાહરણને ગણાવી લો બધા. પ્રશ્ન 67 ઇન્ટેક્સ પ્રશ્નમાં છે એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઈન સાથે 5 એમ્પિયર પ્રવાહ ખેંચે તો મોટરનો પાવર અને 2 કલાકમાં વપરાતી ઊર્જા શોધો. V બરાબર 220 વોલ્ટ, I બરાબર 5 એમ્પિયર, પાવર P કેટલો? P 2 કલાક, ઊર્જા કેટલી? P બરાબર VI 220 ગુણ્યા 5 1100 વોટ. ઊર્જા માટે P બરાબર W/T. કાર્ય એ જ ઊર્જા છે નવમા ધોરણમાં આવી ગયું. આપણે જેટલું કાર્ય કરીએ એટલી ઊર્જા નું વિનિમય થાય એટલે આ W નો ઊર્જા જ ગણાય. આ P મળ્યો 1100 અને આ 2 W બરાબર 2200 જૂલ ઊર્જા વપરાય. ઓકે, યુનિટ મારે આ બધું બરાબર છે. સમય T આપ્યો છે કલાકમાં. હવે યુનિટ નથી શોધવાના એટલે આને સેકન્ડમાં ફેરવવું પડે. 7200 સેકન્ડ 1100 ગુણ્યા 32. કોઈ 92 ગુણ્યા 10 ની 6
जूल ऊर्जा चलो तो बीजो જોઈ લઈએ આગળ 59મો પ્રશ્ન 20 ઓમેગા અવરોધ ધરાવતો વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા બે દાખલા છેલ્લા બે પ્રશ્ન 59 પછી યુક્લિડના 3 દાખલા સાબિતીના 2 દાખલા 3 દાખલા લઈ લઉં અને તારે જે રચના તાર પૂછી દીધી બરાબર 20 ઓમેગા અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી I 5 एम्पियर समय की 30 सेकंड उष्मा ऊर्जा H बराबर I स्क्वायर RT 25 गुणिया 20 गुणिया तो 25 तो 50 50 तक 100 58 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96000 કુલમ વિદ્યુત ભાર એક સ્થાનથી બીજા સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા શોધો. શું આપી દેવામાં 50 વોલ્ટ સમયથી 1 કલાક એટલે 3600 સેકન્ડ કુલમ 96000 કુલમ ઉષ્મા ઊર્જા કેટલી h આપણું h નું સૂત્ર આવું હતું I સ્ક્વેર RT तो आमन तो I એ નથી ને R એ નથી તો આપણે સૂત્રને બી બદલી I નું કિંમત I નું સૂત્ર લખાય I બરાબર Q upon T અહીંયા તો Q ને T છે આવું થયું હજી R પણ નથી તેની જગ્યાએ અહીંયા લખીએ V upon I ને I પણ નથી એટલે એની જગ્યાએ લખીશ Q upon T राउ तो q स्क्वायर t स्क्वायर v q आ t ऊपर એટલે t स्क्वायर उड़ी गया q एक बार उड़ी गयो h इज इक्वल टू vq v હતો આપણો 50 અને q હતું 96000 1 2 3 4 6 55 9 55 45 48 5 મિલિયન જૂલ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય અને કિલો જૂલ માં ફેરવું હોય તો 1000 વડે ભાગવું પડે 4800 કિલો જૂલ ઉષ્મા ઊર્જા ઉત્પન્ન આપણે સારા દાખલા બધી રીતના ગણાવી દીધા હવે યુક્લિડના બે દાખલા સાબિતીના લઈ લઈએ બે ત્રણ દાખલા એટલે ફરી રીત આપી चलो આમાં બધી મેથડ આવી ગઈ જેને મેથડ માં ખબર પડી હોય સૂત્ર માં ખબર પડી હોય એને દાખલા આવડશે હા ઉભો રે ટેબ્લેટ चलो चलो જ્યાં સુધી નવચેતન મને એમાં એક્ઝામ નહીં પડે ત્યાં સુધી મારી ચોપડીના એમસીક્યુ કરાવવાનું છું
આ લોકોને 18મી પતે એક્ઝામ તમારે ક્યારે પતે 18મી નવચેતનમાં ભલે 24મી પતે આપણે 18મી ટ્યુશન ચાલુ થઈ જશે 18મી થી મેં જે ચોપડી આપી હતી એમાં 5 પેપર છે એમાં 3 એમસીક્યુ રિપીટ છે એટલે 247 એમસીક્યુ છે એમસીક્યુ એટલે 1 માર્કના પ્રશ્ન એમાં તો એમસીક્યુ જ છે જૂના કોર્સ પ્રમાણે પણ આપણે એ જોવાનું નથી આપણે સીધા રીત સાથે બધા સમજાવીશું એટલે આપણી જોડે 18 19 20 21 22 5 દિવસમાં હું એ બધા એમસીક્યુ સોલ્વ કરાવીશ અને હું ટાઈમ જે દિવસે નવચેતન એક્ઝામ નહીં હોય એ દિવસ સવાર રાખીશ એ લોકો ઓફલાઈન હોય તો ઓફલાઈન ને ઓનલાઈન ભણો તો ઓનલાઈન અને જે દિવસ એ લોકોને એક્ઝામ હશે એ દિવસ ટાઈમ 11 વાગ્યા પછીનો રાખીશ એટલે સ્કૂલેથી આવી ગયા પછી પણ એ લોકો એ ભણી શકે એટલે એમાં કઈ બહુ મોટો ફરક નથી પડવાનો રોજ કલાકનું ટ્યુશન હશે પણ એ 247 એમસીક્યુ જેને થઈ ગયા રીત સાથે મેં ગાલાના 10 પેપરના તો 240 કરાવી દીધા આપણે પણ આ 247 કરશો એટલે તમને 1001% કોન્ફિડન્સ આવી જશે અને 247 જેને આવડી ગયા 24 માંથી 23 માર્ક કન્ફર્મ ખરા ખોટામાં હોય એ આપણને ખબર ના હોય એમાં તમારું મગજ કેવું ચાલે કારણ ખરા ખોટાનો પ્રોબ્લેમ એવો થાય કે 100 શક્યતામાંથી 99 શક્યતા સાચું હોય ને 1 શક્યતા ખોટું હોય તો એ વિધાન ખોટું ગણાય એટલે એની શ્યોરિટી આપણને ખબર નથી હોતી એટલે એકાદ બે માર્કનું પ્લસ મેં બાકી એ ગણ્યું એટલે બધી જ રીતો આવી ગઈ બધા અઘરા ગણો બહારના ગણો તમે કોઈ પણ પેપર દુનિયા લેશો એની અંદરનું તમને એ એમસીક્યુ મળી રહેશે ખબર પડી ગઈ ભાઈ એટલે એ 18 19 20 21 22 5 દિવસ એ કામ થશે અને પછી બધી સ્કૂલના પેપર સોલ્વ થશે પણ પેપર સોલ્વ હું આખું પેપર સોલ્વ નહીં કરાવું હું સેક્શન પ્રમાણે કામ કરીશ ચેપ્ટર પ્રમાણે એટલે આજે કહું કે આજે 14માનું રિવિઝન છે તો આપણી જોડે 8 કે 9 પેપર જે પણ સ્કૂલોના પેપર મળશે બધાના 14માના દાખલા તમારે ગણાવવાના મને અને તમારે ઘરેથી પણ 2 વાર ગણી લાવવાના એવી રીતે આપણે અઠવાડિયામાં બધા જ પેપર સોલ્વ થઈ જશે અને વિજ્ઞાનનું હું તમને સેક્શન વાઇઝ અહીંયા લખવાડીશ પહેલેથી કહી જ દઈશ કે તમારે આવતીકાલે 8 પેપરના સેક્શન ડી ના આટલા પ્રશ્ન અહીંયા લખવાના છે એટલે એ તમારે મોઢે કરીને લખવાનું થશે ખબર પડી ગઈ ભાઈ એટલે આપણો ટાર્ગેટ 5 માર્ક સુધીમાં 8 પેપર વિજ્ઞાનના લખાઈ જવા જોઈએ ને 8 પેપર ગણિતના સોલ્વ થઈ જવા જોઈએ મારા એમસીક્યુ સોલ્વ થઈ જવા જોઈએ એટલે તમારું 95% કામ પતી હવે એમાં જો ગેરહાજર રહેશો પછી તો કોઈ શક્યતા નથી આ તો આપણે રોજ નવું નવું ભણીએ છીએ ચલો હવે યુક્લિડ એમાં અસમય વાળું હું 2 3 એસીએમ માં એક જ રીત છે બધામાં હું લઈ લઉં છું અહીંયા મારું બધું કામ પતી જાય મેં તમને કહ્યું હતું કે ચોથું ચેપ્ટર કરાવી છઠ્ઠું કરાવી 10મું કરાવી વિજ્ઞાનના દાખલા પણ કરાયા પછી 5મું 7મું અને 10 થી 15 બધા ચેપ્ટર થઈ ગયા રિવિઝન એટલે તમે સ્ટાન્ડર્ડ વાળાને પણ જુઓ તો સ્ટાન્ડર્ડ વાળાનું 65 માર્કનું રિવિઝન થઈ ગયું એમસીક્યુ સાથે અને બેઝિક વાળાનું 75 માર્કનું રિવિઝન થઈ ગયું 70 થી 75 માર્કનું ભણવાનું ચલો સાબિત કરો કે રૂટ 5 અસમય પછી હું 8મા અને 9માનું રિવિઝન કરાવીશ મેં જે ચેપ્ટરનું રિવિઝન કરાયું નથી ત્રિકોણમિતિના બંને એ સ્ટાન્ડર્ડ વાળાને બેઝિક વાળાને જરૂર નથી એ લોકો એક્ઝામ આપશે 8મા 9માનું રિવિઝન કરાવીશ અને પછી ત્રીજું બીજું પહેલું ત્રણેયનું રિવિઝન કરાવી દઈશ એટલે મેં આખું ગણિત રિવિઝન ફરીથી બીજી વાર કરાવ્યું એવું કહેવાય કારણ કે પહેલી પરીક્ષામાં આપણે પહેલા બીજા ત્રીજાનું રિવિઝન કરાવ્યું હતું ભણાયા પછી અત્યારે એ નથી કર્યું આપણે ફરીથી એટલે આપણે જ્યારે પરીક્ષા પતશે બધા હાજર હશે ત્યારે આપણે 8 પેપર પતી ગયા પછી પહેલું બીજું ત્રીજું ને 8મા 9માનું પાંચે પાંચનું રિવિઝન પણ હું કરાવી દઈશ તો ધ્યાન અહીંયા સાબિત કરો કે રૂટ 5 અસમય છે રૂટ 5 અસમય છે અસમય પહેલા તમને એ ખબર હોવી જોઈએ સમય કોને કહેવાય અને અસમય કોને કહેવાય સમય એટલે p/q સ્વરૂપ એને અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય અતિ સંક્ષિપ્ત રૂપ એનો મતલબ એમ કે તમે કોઈ પણ સંખ્યા લખી દાખલા તરીકે 10/12 લખ્યું તો p/q સ્વરૂપ કહેવાય પણ અતિ સંક્ષિપ્ત રૂપ ના કહેવાય આનો છેદ ઉડાડો અને હવે કશું ના ઉડતું હોય એટલે આ એનું અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય અને p/q સ્વરૂપ કહેવાય અને એમાં આ જે બે સંખ્યા હોય p/q સ્વરૂપમાં
એનો ભૂસા એક જ આવે. ભૂસા કેટલો આવે? એક જ. એટલે 5 અને 6 નો ભૂસા એક જ આવે. આમાં ભૂસા બે આવે. પણ અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો ત્યારે ભૂસા એક જ આવે એવો નિયમ છે. અતિ સંક્ષિપ્ત રૂપ હોય એને આપણે સમય સંખ્યા કહીએ. આટલું નોલેજ હોય તો આ આવડી જશે તમને. √5 અસમય જેવું સાબિત કરવાનું છે. આ તમને સમજાવવા માટે લખ્યું. ધારો કે √5 સમય સંખ્યા છે. તો ઊંધું ધારીએ. સમય સંખ્યા છે એટલે શું કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ. આ આપણું 8મા 9મા ધોરણની ભાષા થી 10મા ધોરણમાં એ લોકો a/b લખે છે. જ્યાં a/b એ અતિ સંક્ષિપ્ત રૂપ છે. અને અતિ સંક્ષિપ્ત રૂપ જ્યાં a તથા b નો ભૂસા એક જ આવે. આ નિયમ અવધાર્યું. અને ઉપર લઈ ગયો બંને બાજુ વર્ગ કરતા the 5b² is equal to a². આવું થઈ ગયું. એનો મતલબ એમ થયો કે b² ને 5 વડે ગુણીએ તો જવાબ a². એટલે કે a² એ 5 નો ગુણિત થયો. 5 ને આ કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણીએ તે શું કહેવાય? 5 નો ગુણિત. એટલે 5 એનામાં કોમન થઈ ગયું. એટલે એવું લખીશું કે માટે 5 એ a² નો અવયવ છે. અને 5 એ a નો પણ અવયવ છે. 5 એ a નો પણ અવયવ છે. આટલી ખબર પડી કે ભાઈ બધાને કેવી રીતે ખબર પડી ને? 5 ને કોઈ પણ સંખ્યા b² સાથે ગુણીએ તો a² મળે. એટલે કે a² શું થયો? 5 નો ગુણિત થયો. એટલે a² માં 5 આવેલું જ છે એવું કહેવાય. એટલે 5 એ a² નો અવયવ. 5 એ a² નો અવયવ થાય તો 5 એ a નો પણ અવયવ થાય. માટે હવે આવું લખી શકીએ a બરાબર 5c. a નામની કોઈ સંખ્યા છે નહીં, 5 એ a નો અવયવ તો તમે a એવી સંખ્યા જે 5 ના ગુણિતમાં છે. એટલે આમે લખી નાખ્યું c કોઈ પણ રકમ માટે a² બરાબર 25c². એની કિંમત તમે આમાં મૂકી દો. b² બરાબર 25c². b² બરાબર 25c² ભાગ્યા 5. b² બરાબર શું જવાબ આવ્યો? 5c². એટલે b² પણ શું થયો? 5 નો ગુણિત થયો. માટે 5 એ b² નો અવયવ છે. માટે 5 એ b નો પણ અવયવ છે. એનો મતલબ એમ થયો a નો અવયવ પણ 5 થયો, b નો અવયવ પણ 5 થયો. તો a અને b નો ભૂસા કેટલો આવે? 5. બંનેમાં 5 5 આવ્યું. માટે a અને b નો ભૂસા 5 થાય. પણ આપણા પ્રમાણે તો ભૂસા કેટલો થવો જોઈએ? a. માટે આપણી ધારણા ખોટી છે. માટે √5 અસમય. આવું કોઈના પણ માટે તમે સાબિત કરી શકો. અહીંયા તમે હવે જાતે √3 અસમય એવું કીધું. આવશે પહેલા એકવાર આની પ્રેક્ટિસ કરવી અને પછી પ્લસ વાળામાં તો કશું નથી. પ્લસ વાળામાં તો જે રૂટ વાળી રકમ છે એના સિવાયના સામેની સાઈડ લઈ જવાનું અને પછી રૂટ વાળી જે રકમ છે તો અસમય રહે, ક્લિયર સમય. ચાલો √3 અસમય છે તેમ સાબિત કરો. તો શું કરીશું આપણે? ધારો કે √3 સમય છે. માટે √3 બરાબર a/b અતિ સંક્ષિપ્ત રૂપ. માટે જ્યાં a તથા b નો ભૂસા 1 છે. ચલો આ કામ થઈ ગયું આપણું. અહીંયાથી √3 બરાબર a/b √3 b બરાબર a. બંને બાજુ વર્ગ કરતા 3b² બરાબર a². અને પરિણામ એક આવ્યું. 2 માટે 3 એ a² નો અવયવ છે. માટે 3 એ a નો પણ અવયવ છે. 3 a નો અવયવ થયો તો a બરાબર 3c લખી શકાય. જેમ અહીંયા 5 a નો અવયવ તો a બરાબર શું લખ્યું આપણે? 5c. 3 a નો અવયવ તો a બરાબર 3c. બંને બાજુ વર્ગ કરતા a² બરાબર 9c². એની કિંમત આમાં મૂકી દો.
b સ્ક્વેર બરાબર 3c સ્ક્વેર માટે 3a b સ્ક્વેર નો અવયવ છે માટે 3a b નો પણ અવયવ છે એનો મતલબ શું થયો 3a નો અવયવ છે 3b નો અવયવ છે માટે a અને b નો ગુસા 3 થાય આ માટે આપણી ધારણા ખોટી છે માટે √3 અસમમિત ચલો સેમ વસ્તુ √2 અને √7 √2 √11 બધા માટે એક જ રીત શું લખીશું બોલો ધારો કે √2 સમમિત માટે √2 બરાબર a/b જ્યાં a અને b નો ગુસા 1 છે હવે આને ઉપર લઈ ગયા √2 b બરાબર a બંને બાજુ વર્ગ કરતા 2b² a² માટે 2a સ્ક્વેર નો અવયવ છે માટે 2a નો પણ અવયવ થાય એટલે એ બરાબર શું લખી રાખવાનું 2c બંને બાજુ વર્ગ કરતા a² 4c² આની કિંમત આમાં મૂકી દો 2b² a² 2b² 4c² 4c² ભાગ્યા 2 b² બરાબર 2c² માટે b² માટે 2a b² નો અવયવ છે માટે 2a b નો પણ અવયવ છે માટે 2a a તથા b નો ગુસા છે માટે આપણી ધારણા ખોટી છે એટલે √2 ખબર પડી ગઈ કે બધાને કોઈ પણ તમે કો આવું છે 6 +√2 આ સમય જેવું સાબિત કરો કશું નહીં કરવાનું 6 +√2 બરાબર m √, બરાબર સમય ઉડાડી દો તો હવે આમ લઈ જાઓ √, સિવાય આમ લઈ જાઓ આ શું થયું √2 બરાબર શું આવ્યું n - 6 બરાબર સમય પણ √2 કેવી છે હવે તમારે હવે આના પરથી આખું આ વસ્તુ લખવી પડે એટલે સાબિત શું થયું પરંતુ હું શું બોલો ખબર પડી ને આ √2 બરાબર સમય લખ્યું √2 સમય એટલે આખું આ લખ્યું એટલે શું લખવું પડે પછી √2 અસમય થઈ તો આ પણ ખબર પડી ગઈ કે ના ખબર પડી આ ઉમેરાય છે √, સિવાયનું છે એને આમ લઈ જવાનું કરતા કોઈ પણ રકમ હોય 3 આવું છે 3 + 2 √5 બરાબર શું લખવાનું m બરાબર શું લખવાનું સમ હવે કેવી રીતે કરી 3 ને આમ લઈ જાઓ બરાબર સમ 2 ને નીચે લઈ જાઓ બરાબર શું જવાબ આવ્યો સમ આપણે ધારીશું √5 બરાબર આ બરાબર સમ √5 પર આખું જે હતું એ લખ્યું તો √5 કેવી આવી અસમ આ પણ શું આવ્યું આ એટલે શું હતું આ ખબર પડી ગઈ આટલી આવડશે ये तो खबर છે એના પેરેન્ટ્સ ને ખબર છે આ કોરોનામાં ઓનલાઈન માં કશું ખબર નહીં કોઈ પણ સેક્શન ડી ના આન્સર સેક્શન સી માં લખશે નંબર વગર લખતો પેપર ચેક જ નહીં બોર્ડ માં સિસ્ટમ ચાલતી નથી સેક્શન ડી હોય અને સેક્શન ડી ના તમે જે સેક્શન માં જે ક્રમ હોય ને એ જ પ્રમાણે લખવું પડે બીજું કે તમે અત્યારે તો જનરલ ઓપ્શન છે એટલે વાંધો હાલ તો જનરલ ઓપ્શન છે એટલે વાંધો નથી પણ જે સેક્શન નો જવાબ તમે પાછળ લખશો એના માર્ક નહીં આવે દાખલા તરીકે તમે 47 નંબરનો પ્રશ્ન લખ્યો પહેલા પછી તમે પાછળ 22 નંબરનો લખો તો માર્ક નહીં મળે જે સેક્શનના ધારો કે આપણું પેપર છે એમાં 22 થી 35 સેક્શન સી છે ધારો કે હવે તમે 22 થી 35 માં 23 28 32 33 લખી નાખ્યા હવે તમને પેપર પતો હોય ત્યારે તમને 31 મો આવડ્યો અને તમે છેલ્લે લખ્યો 31 મો તેના માર્ક ના મળે કારણ કે સેક્શન સી પછી જ્યારે નવો સેક્શન શરૂ થાય ત્યારે જૂના સેક્શનનું કશું ગણાય નહીં એટલે તમે જે સેક્શનમાં લખો કદાચ તમને એવું લાગે કે મારે હજી આમાં એક જવાબ વધારે લખો તો એની જગ્યા ત્યાં જ છોડવી પડે કે પાછળ લખશું જ નહીં ચાલે તો કયું કોઈ ચેક જ ના કરે સેક્શન સી ના અલગ જ સર હોય એ સર સેક્શન કદાચ એવું બી ના હોય ને તો એ લોકોને શું હોય હું તમને કહું કે સેક્શન સી ના માર્ક લખ્યા બધા તપાસ્યા એ લોકો ત્યાં નીચે ટોટલ કરી નાખે અને આગળ પછી 12 લખી નાખ્યું હોય સેક્શન સી માં કે 32 માંથી 28 માર્ક એટલે સેક્શન સી જે માર્ક નો હોય એમાંથી
હવે તમે સેક્શન સી એક પ્રશ્ન પાછળ લખ્યો છે એ ના જણાય, ધ્યાન રાખજો ભાઈ અને મહેનત કરજો નહીં તો ખોવાઈ જશે. 0 માર્ક એટલે 85 માંથી શરમ